ગાઈસ આશ્રમ ચોકડી આવી છે. આ મોરી જવાનો રસ્તો માર્યો. આ મોરી જવાય. ગાઈસ હું ગાડીમાં બેસી છે. તો ગાઈસ આ રસ્તો શું આવેલો કોમેન્ટ કરી કહી દેજો જેને રસ્તો જોયો હોય. કયો રોડ છે કોમેન્ટ કરી કહેજો. તો બસ વિજાપુરાજી વિજાપુર ચોકડી. ગાઈસ હું તો વિજાપુર આવી જઈ. સાધન એટલો હોય ને વિજાપુરમાં તો. ગાઈસ હું આવી જઈશું વિજાપુર. તો રવિવાર સંત હોય સાધનો છે એટલે બધા દુકાનો થોડી ખુલ્લી છે. રવિવારનો ખાસ કરીને બજાર બંધ હોય. અમુક બજાર ખુલ્લું તો સાધનો છે. ઘોડો તો લઈ લીધો. ભાઈ તો છૂટા લેવા જઈએ. હું તો આવી જઈશું માધેપુરા ચોકડી. જો પાસે સાંઈબાબાનું મંદિર હોય. મોટી ગુના ઘેર જવાનું હોય. મોટી ગુના ઘેર આવી જઈશું. તો ચલો ગાઈસ ઈવન ઘેર જઈએ પણ ભાઈને આવું છું. ભાઈને બધો હંગાતે જઈએ. તો ગાઈસ આ સાંઈબાબાનું મંદિર હોય છે. કેવડું મોટું મંદિર. આ ગેટ છે. અને રોડ છે સાહેબ માધેપુરા જવાના. હવે થઈને જવાનું પણ ભાઈને આવું ને એટલે હું ભાઈનું હંગાત કરવા ઊભી રહી. રિક્ષામાં જવું કે ભોણાને બોલાવીને કે તો ભાઈને આવી એટલે ઈવન હંગાતી જઈએ. ચોકરી ઉભી રહી હતી ભાઈને ભાભી બે લઈ તો આવ્યા. ચલો જઈએ મોટી બેન ઘેર. આ એમાં અમારી બેન છું. બેન ને બને બી બે અને ભત્રીજી તો હજી પાછળ આવે. કઈ જમે તો આવી ગયો. અમારા બુધના ઘેર આવી ગયો અને આવી છે પાયલ. ગાઈસ જો આ દેવાંગ રહ્યું. આ દેવાંગ તો ગાઈસ આમાં બેનનું ઘર હો. અને આપણે આવી જઈએ બેનના ઘેર. તો ગાઈસ અમે આવી જશે આમાં બુધના ઘેર. બહેન બુન અને ભાભી જે બેઠો. સાનું આવી હતી. સાનું ખાઈ ગયો. આજે જો માસી આમ જો માસી આમ. હાય સાનું. હાય કેજે. માસી હાય કે ને તો ટીવી બાઈ. હા બેદુ ઊંઘી જઈએ. તો ગાઈસ અમે બેનનું ઘર છે. મસ્ત મસ્ત ડબુરો રાખ્યો છે. ટેડી ટેડુરો. ગાઈસ હજી જમવાનું બને છે. જુઓ ગુનપુરીઓ બનાવે છે. તો ગાઈસ મારી બેનને મસ્ત ભાત બનાવી દીધા. તો ગાઈસ મસ્ત મજાની દાળ બનાવી દીધી છે. તો ગાઈસ તેલ મૂકી દીધું છે અને આમ પૂરી બનાવવાની બાકી છે. પૂરી બની જાય એટલે પછી જમી લઈએ. જો શાક બની જશે. તો ગાઈસ બુન ગોટા બનાવીશું. ગોટા બની જશે. દોઢી બુન ગોટાએ બનાવશું. પૂરીએ બનાવું. બધું ગરમા ગરમ જમવાનું આલી દીધું છે. ખરે પારે તો હવે જમવાનું થઈ ગયું છે. તો ચલો જમી લઈએ. क्या मारे पप्पा ना लाए
તો ગાઈસ આમાં બેનનું ફોનું હા જો અક્ક ખલી છે બોલું ભણીનું ભણું હા ગાઈસ તો મેં મને રમાડવા આવ્યો હતો આજે જો જોઈ રહેશે વળીએ તો આખો ખોલીને જોઈ રહેશે તો ચલો ગાઈસ રમાડી લીધું ભણાનું અમે ચલો જઈએ ઘેર તો ગાઈસ આમાં બુનના ઘેર આવ્યા હતો અને ભણાને રમાડવા આવ્યો હતો તો ચલો ગાઈસ અમે જઈએ છીએ અમે ઘેર ઘણી બધી કંપનીઓ બનવા માંડી છે થઈ ગયો અમે અમારા પિયર જુઓ તો બસ મારા પિયર આવી છે જય માતાજી તો ગાઈસ મારા પિયર તો ગાઈસ ભાઈના ઘેર તો આવી ગયા અને બાઇક ઉપરથી રસ્તામાં ઉતરી પડ્યો જો શેઢાનો ઠેકવાનો નહીં અમારે એટલા તો ગાઈસ ભાઈના ઘેર તો આવી ગયા છીએ અને ટોમી બેઠો છે તો ગાઈસ હું આવી જઈશું મારા ભાઈના ઘેર તો જો પાછળ ભાઈનું ઘર હા ભાઈ ભાભીને બધા ખેતરમાં જ હશે તો ચલો ગાઈસ તો ગાઈસ મારો વિડીયો સારું લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો તો મળે કાલે ભાઈના ઘેર નવી એક સવારમાં આવજો.